અવતાર ફાયર એન્ડ એશ ઇન્ડિયામાં કેટલું કમાયું? અક્ષય ખન્નાને મળી લીગલ નોટિસ. અને માર્વલમાં બીજું શું લીક થયું? જાણીશું આજના સુપર સમાચાર. તો વધારે વાતો ના કરતા શરૂ કરીએ. તો અવતાર ફાયર એન્ડ એશ વર્લ્ડ વાઇડ અત્યાર સુધી $760 મિલિયન કમાઈ ચૂક્યું છે. 760 મિલિયન મતલબ રૂપિયામાં કેટલા થાય તમે કમેન્ટમાં જણાવજો. મૂવીનું બજેટ 400 મિલિયન હતું અને ઇન્ડિયામાં મૂવીએ 128 કરોડની કમાણી કરી લીધી છે. પછી માર્વલની નેક્સ્ટ મૂવી અવેન્જર્સ ડૂમ્સડેનું ટીઝર જે અવતાર ફાયર એન્ડ એશ સાથે રિલીઝ થયું હતું, જેમાં સ્ટીવ રોજર્સનો ફર્સ્ટ લુક જોવા મળ્યો હતો. એ ટીઝર ઓફિશિયલી રિલીઝ કરી દીધું છે, પણ રિલીઝના થોડા દિવસ પહેલાં જ ટીઝર ઓનલાઈન લીક થઈ ગયું હતું. લીકની વાત કરું તો આ લીકેજ બંધ થવાનું નામ જ નથી લેતું. પહેલાં સ્ટીવ રોજર્સનું ટીઝર, પછી થોરનું ટીઝર, પછી સ્પાઇડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું ટીઝર અને હવે અવેન્જર્સ ડૂમ્સડેનું ત્રીજું ટીઝર લીક થઈ ગયું છે, જેમાં મેઇન ફોકસ એક્સમેન પર છે. ભાઈ, તમારી જોડે કોઈ સારા પ્લમ્બરનો નંબર હોય તો મોકલાવો માર્વલ જોડે. આગળ વાત કરીએ તો ધુરંધરે બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરી લીધી છે. મૂવીની રિલીઝ પહેલાં કોઈ એક્સાઇટમેન્ટ નહોતી, પણ અક્ષય ખન્નાની દમદાર એક્ટિંગ અને રહેમાન ડકેતના જબરદસ્ત ડાન્સને કારણે મૂવી આટલું ખેંચી ગઈ. અક્ષય ખન્નાથી યાદ આવ્યું, ધુરંધરની સક્સેસ બાદ અક્ષય ખન્નાએ દૃશ્યમ 3માંથી એક્ઝિટ લઈ લીધી છે. મારા કબૂતરોનું કહેવું છે કે અક્ષય ખન્નાએ ફિલ્મ મેકર્સ પાસેથી 21 કરોડની ફી ડિમાન્ડ કરી છે અને હવે અક્ષય ખન્નાની જગ્યાએ એમનું કેરેક્ટર પ્લે કરશે જયદીપ અહલાવત. હવે દૃશ્યમ 3 માટે અક્ષય ખન્નાને પહેલાંથી જ એડવાન્સ ફી આપી દેવામાં આવી હતી અને મૂવીમાં એમના લુક માટે ડિઝાઇનર્સને પણ પૈસા આપી દીધા હતા. પણ હવે અક્ષય ખન્નાની અચાનક એક્ઝિટથી ફિલ્મ મેકર્સને થોડું નુકસાન થયું છે. તેથી હવે ફિલ્મ મેકર્સ અક્ષય ખન્ના સામે લીગલ એક્શન લેવાના છે. આગળ વધીએ તો રિસેન્ટલી સલમાન ખાનના બર્થડે પર બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં મૂવીની રિલીઝ ડેટ 17 એપ્રિલ બતાવવામાં આવી છે અને આ જ દિવસે યશરાજ ફિલ્મ્સની આલ્ફા પણ રિલીઝ થવાની હતી. પણ બેટલ ઓફ ગલવાનના કારણે મૂવીની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી છે, કારણ કે એમના કારણે બેટલ ઓફ ગલવાનને કોઈ કોમ્પિટિશન ના મળે. હવે કોમ્પિટિશન કોનાથી થાત એ તો મૂવી રિલીઝ કરી હોત તો ખબર પડી જાત. સંજય લીલા ભણસાલીની નેક્સ્ટ મૂવી લવ એન્ડ વોરનું પ્રમોશન જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવાનો પ્લાન છે, તો બની શકે કે જાન્યુઆરીમાં મૂવીની રિલીઝ ડેટ કે ફર્સ્ટ લુક જોવા મળી શકે. આગળ વાત કરીએ તો રશ્મિકા મંદાનાની નેક્સ્ટ મૂવી મૈસાનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવે છે, જેમાં રશ્મિકા એકદમ રિબેલ લુકમાં જોવા મળે છે. એની સાથે વિજય દેવરાકોંડાની રાવડી જનાર્દનનું પણ ગ્લિમ્સ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વિજય પણ રેજ મોડમાં જોવા મળે છે. નેક્સ્ટ ન્યૂઝ એવી છે કે થાલાપતિ વિજયની લાસ્ટ ફિલ્મ જનનાયગનનો રન ટાઈમ રિવીલ કરી દેવામાં આવે છે, 2 કલાક અને 45 મિનિટ. અને મૂવીની એન્ડિંગમાં વિજયની કેટલીક આઇકોનિક મૂવીઝના સીન બતાવવામાં આવશે જે 20 મિનિટના હશે, જેને મળીને મૂવીનો રન ટાઈમ થઈ જશે 3 કલાક અને 5 મિનિટ. જનનાયગનનું હિન્દી ટાઇટલ પણ રિવીલ કરી દેવામાં આવ્યું છે, જેમાં નામ છે જનનેતા. અને એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વિજયની સાથે બોબી દેઓલ પણ છે. બોબી દેઓલ આ મૂવીમાં મેઇન વિલન છે. મિથુન ચક્રવર્તીએ હાલમાં જ એક પોડકાસ્ટમાં રિવીલ કર્યું કે એ રજનીકાંતની સાથે જેલર 2 મૂવીમાં કામ કરી રહ્યા છે અને એમણે એક એવી મોટી વાત રિવીલ કરી કે જેલર 2માં શાહરૂખ ખાન પણ કેમિયો કરી રહ્યા છે. હવે આ વાત એટલી જબરદસ્ત છે કે જેલર 2ની હાઇપ ઓટોમેટિક વધી ગઈ. આગળ વાત કરીએ તો અક્ષય કુમારની નેક્સ્ટ મૂવી વેલકમ ટુ ધ જંગલનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું છે અને આ વિડીયોમાં આખી સ્ટારકાસ્ટ સાથે 2 અક્ષય કુમાર જોવા મળે છે. મતલબ મૂવીમાં અક્ષય કુમારનો ડબલ રોલ હશે, પણ એક યંગ એજમાં અને એક ઓલ્ડર એજમાં, જેમાં એમના બાલ સફેદ થઈ ગયા છે. અક્ષય કુમારે ટ્વીટ પણ કર્યું કે મૂવીનું શૂટિંગ ખતમ થઈ ગયું છે અને 2026માં રિલીઝ થશે. તો ભાઈ લોગ, ખબરો તો હજુ વધારે છે, પણ વાત કરીશું બીજા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું મળું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.